એમણે આપણને બધાને એક વાત કહી કે સનાતન ધર્મ તમે છો તો તમે 5 દેવની પૂજા કરો, પંચદેવની સ્થાપના કરો આપણા ઘરમાં. એક ગણેશ ગણપતિ, બીજા સૂર્યનારાયણ, ત્રીજા ભગવાન વિષ્ણુ, ચોથા મહાદેવ અને 5મી મા ભવાની દુર્ગા. આ 5 દેવ સનાતન ધર્મીઓના ત્યાં હોવા જોઈએ. એટલે મેં વિનય કર્યો કે આ બધું તમારા ઘરમાં હોય. અને એ પ્રયાસ જગુ મામા જરૂર કરશે કે એવું એક ચિત્ર 1-2 દિવસમાં જ તૈયાર કરશું અમે કે બેકગ્રાઉન્ડ ઝાખા ઝાખા હનુમાનજી દેખાતો હોય, જે તલગાજરડાનું સ્મરણ હોય. કેન્દ્રમાં મારો મહાદેવ હોય, તલગાજરડાના રામવાડીમાં જે શિવ પાર્વતી વિરાજમાન છે એ છબી હોય. જમણી બાજુ સીતારામ, જે તલગાજરડાના રામજી મંદિરમાં જે પહેલા સીતારામજી બિરાજ્યા, પછી આ ધનુષબાણ વગરના બિરાજ્યા, એટલે એ મૂર્તિઓ અમે આપણે ક્યાં મહારાષ્ટ્રમાં મોકલી, લાતુરમાં મોકલી. એ સીતારામજી બે ભેગા કરીને જમણી બાજુ એ સીતારામ અને ડાબી બાજુમાં અમારા સેંજળના રાધા કૃષ્ણ. અને તલગાજડાના રામજી મંદિરમાં ગણપતિ અને હનુમાનજી જે બેઠા છે એ બે બાજુ. આવો એક સુંદર ફોટો કરી ઇમ્યુલેટ કરી અથવા તો કાળી ફ્રેમમાં મઢીને બધાના ઘરમાં આ કથાની પ્રસાદી પહોંચાડો. સાથે સાથે રામાયણ અને ભગવદ્ ગીતા. બદરાયુભાઈ, હું ક્યાં જતો હતો? ઇથોપિયા કે કોઈ જગ્યાએ જતો હતો, આફ્રિકન કન્ટ્રી. 1 મિનિટ હું જતો હતો. એમાં મારે આપણે કયો દેશ આવ્યો? મોરિશિયસમાં ટ્રાન્ઝિટમાં મારે રોકાવાનું હતું, 2 કલાક રોકાવાનું. એટલે મોરિશિયસના ભાઈ બહેનોને ખબર પડી કે બાપુ કથામાં જાય છે, કથા સાંભળતા હશે, એટલે એની મહાનતા, એનો આદર, એ બધા મને મળવા આવ્યા. મને કહે, બાપુ તમે મોરિશિયસ આવતા નથી, તમારે આવવું જ જોઈએ. કીધું ભાઈ ક્યારેક યોગ હશે. પછી તો મોરિશિયસમાં એક કથા પણ અમે કરી, પણ એમણે આગ્રહ કર્યો કે આવું. કીધું ભાઈ અત્યારે 2 કલાક જ છે અને બહાર જવું આવવું આ બધું પહોંચાશે નહીં. પણ એણે જે મને વાત કરી, આપને પણ ગમશે. એણે મને કહ્યું કે અમે તમને ગામમાં લઈ જઈએ અને તમે અમે કહીએ છીએ એવું જો ન દેખો તો પાછા વયા જજો. મોરિશિયસના અમારા સનાતન ધર્મીઓના એકના આંગણામાં તુલસીનો ક્યારો છે, હનુમાનજીની ધજા છે, હનુમાનજીનું પોતાને ગમતું સ્વરૂપ છે. જે આંગણામાં તમે આ ન જવો તો તમે પાછા જતા. તમારે આવવું જ જોઈએ, તમારી ફરજ છે બાપુ. તમે અમારી ભાળ લેવા કેમ ના આવો? અમો શતાબ્દીઓથી અમે હનુમાનજીની તુલસીનો ક્યારો લઈને બેઠા છીએ. અને હું ગયો, એક પણ ઘર મેં એવું ન જોયું કે જ્યાં તુલસીનો, તમારા આંગણામાં તુલસીનો ક્યારો રાખજો. ઠાકોરજીના ચિત્રજી તો અમે નક્કી કરી દીધું એ તમારા ઘરમાં રહે, એને બહુ સાચવજો. અને બને તો અત્યારે જે આ સંઘ પરિવારે પ્રભારીઓ એને બધા જ નાના મોટા કાર્યક્રમ, બધાના ઘરે જે એક ધજા લગાવી છે એ રાખો કે ન રાખો, તુલસીનો ક્યારો આવું ચિત્ર. અને રામચરિત માનસ રામાયણ તમે વાંચો નહીં તો મને કોઈ વાંધો નથી, પણ તમારા ઘરમાં પધરાવો. આ સનાતન ધર્મનો પરિચય છે. એ રામાયણ અને ગીતા તમારા રક્ષકો બનીને બેઠા હશે. આડું અવળું ઘરમાં નહીં આવે, તમારા ઘરમાં પધરાવો. આ સનાતન ધર્મનો પરિચય છે. એ રામાયણ અને ગીતા તમારા રક્ષકો બનીને બેઠા હશે. આડું અવળું ઘરમાં નહીં આવે, એની ચોકીદારી કરશે. આવું આ કથાના પ્રસાદ રૂપે આવું જગુમામા કરશો ને? આવું હા, જગુમામા તૈયાર જ નહીં. મામા કોને કહેવાય? ડબલ માં હોય એને મામા કહેવાય. ડબલ મધર, માં પ્લસ માં ઇક્વલ મામા. એવું કરીએ. 1-2 દિવસમાં ડિઝાઇન કરશું. કથા પૂરી થાય એના પહેલા આપ સૌ ઘર આ પ્રસાદ પહોંચાડો. રામાયણ અને ગીતા. કથા વચનાત્મક ન રહેવી જોઈએ, રચનાત્મક રહેવી જોઈએ. ખાલી વિચારાત્મક ન રહે. વિચારો તો અમને હવે આ કામ જ ઉપાડ્યું, અમને તો કેટલાય વિચારો હવે ફેંકા કર્યા જ કરીએ અમે. પણ ખાલી વિચારાત્મક ન રહે, સંદેશાત્મક પણ ન રહે.
રચનાત્મક બને, કંઈક પરિણામ આવે કથા, એક જાગરણ પેદા થાય. અને આ વાત નાગપુર પણ પહોંચાડજો, નાગપુરે પહોંચાડજો કે કેવું કામ થઈ રહ્યું છે, વડીલોને ખબર પડે કે કેવા કામો થઈ રહ્યા છે, એની જાણકારીમાં આવે. જય સિયારામ, જય સિયારામ. રામરાજ્યનું આ સૂત્ર છે. બોલો શું બોલ્યા આપ? જય સિયારામ. હવે ધીરે ધીરે રામરાજ્ય આવશે. તો આપણું આંગણું આવું બનાવીએ બાપ, એવા ઘરને સુશોભિત કરીએ. તમે આમ ગોબરની ગાર કરો છો, અમને તો એમને પાથરા ઉપર હુઈ જવાની ઈચ્છા થાય છે. જે ગોબરનું લીંપણ કરો છો તમારા આંગણામાં, એને એ વડે અમારી આ દીકરીઓ બારડોલીની સ્વરાજ આશ્રમની તો કેવું કલાત્મક રીતે જે એમ થાય કે કેવી આપણી તમારી કળાઓ કેટલી છે, તમારું સંગીત કેવું છે, તમારી પાસે કેટલી કેટલી વિદ્યા છે. આજે સવારે હું પેલી પ્રતિમાને, શું નામ છે એમનું? હા, જેને સ્વાતંત્ર્ય વખતે અંગ્રેજોની સામે લડાઈ કરી, આપણો જ એક જણ જેને દેવતા તરીકે પંથક પૂજે છે, ઈશ્વર તરીકે, એને હું માળા પહેરાવવા માટે ગયો તો હું જોઈ કેવો આ પ્રદેશ છે, આપની પાસે શું નથી. તો બાપ, પંચદેવની પૂજા, સૂર્યની તો આપણે કરીએ છીએ, કારણ કે સૂર્યના પ્રકાશમાં જીવીએ છીએ. ગણેશની પૂજા, આપણો વિઘ્નહર્તા દેવ છે. વિષ્ણુ ભગવાન, રામ કૃષ્ણ, એ બધા આપણા પરમ વિષ્ણુ છે, એ અવતારો, એને સ્થાપના ભગવાન મહાદેવ સપત્ની દુર્ગા સાથે. પાંચ દેવની સ્થાપના શંકરાચાર્ય ભગવાને આપણા માટે કરી છે. તો જો સુમિરત સિદ્ધિ હોય, ગણનાયક कृपासु दया द्रवो सकल कलिमल नील सरोरुहस्याम तरुण बाह्य करौ सोम उरधाम सदा क्षीर सागर हिंदू समदेव उमागण करुणायण जाहीन परने करु कृपा मर्दन. તો પાંચ દેવની પૂજા આપણને જગતગુરુએ સોંપી છે. તુલસીદાસજીએ આ પંચદેવનો જે પ્રકાર છે એને સ્વીકાર્યો છે. પહેલી વાત એની કરી. પછી પાંચમા સોરઠામાં બંદવ ગુરુપદ કંજ कृपा सिंधु नरद ગુરુના ચરણ કમલની રજની વંદના કરી છે. મારા હૃદયમાં રહેલો મહામોહનો અંધકાર, એને જેની વાણી, જેના વચનો સૂર્યની કિરણ સમાન એનો નાશ કરે એવા ગુરુની વંદના કરી. ગુરુનો વાણી, જેના વચનો સૂર્યની કિરણ સમાન એનો નાશ કરે એવા ગુરુની વંદના કરી. ગુરુનો મહિમા ગાયો. પહેલું પ્રકરણ રામચરિતમાનસનું ચોપાઈમાં, જેમાં ગુરુનો મહિમા અને ગુરુની વંદના કરી, ત્યાંથી ચોપાઈઓ શરૂ થાય છે.
અનેક છે સાહેબ, પણ ગુરુબોધ નામની વિદ્યા એવી છે કે આપણને તારી દે અને આપણે બીજાને તારી શકીએ. તારણ તરણ વિદ્યા જે ગુરુ દ્વારા મળે, પોતે તરે, ગુરુની કૃપાથી જીવ તરે, એને વાંધો જ ના આવે સર. મારો ભરોસો, જેણે ગુરુને સેવ્યા એ ડૂબે નહીં. અને એનામાં એટલું સામર્થ્ય આવી જાય કે બીજાને પણ તારે. આવી વિદ્યા તારણ તરણ વિદ્યા જે તુલસીદાસજીએ જુદા સંદર્ભમાં અર્થ કર્યો. તારણ તરણ, હરણ સબ દૂષણ. પરંતુ ગુરુની અનેક વિદ્યાઓમાં એક વિદ્યાનું નામ છે તારણ તરણ વિદ્યા. આપણા જેવા માટે એ વિદ્યા બહુ જ અનુકૂળ, એ ગુરુ દ્વારા મળે. આપણે ત્યાં બહુ એક જૂનું દ્રષ્ટાંત છે, ઓઠું છે, એક દાખલો છે. વિદ્વાનો કહે છે કે એક વાણમાં નાનું એવું હોડી હતી, 5-7 જણા બેસી શકે એવી નૌકા. એમાં એક ભણેલા ગણેલા પ્રોફેસર બેઠા હતા. બહુ જૂની વાત છે. અને બહુ મોટી આ ઉકાઈ ડેમ જેવો મોટો દરિયા જેવું જળરાશિ. તમારો ઉતારો બહુ સરસ ગયો પરેશ, ઉતારો અમને બહુ સરસ. ચારે બાજુ બધી પ્રકૃતિ જ વરસે છે, વૃક્ષો, જળ, પહાડો, સુંદર. એમાં પાછો હિંડોળો, શું બાકી, બહુ સરસ. તો બાપ જળ રાશિમાં નાવ તરે છે. એમાં પેલા પ્રોફેસરને થયું હું ભણેલો ગણેલો, આમાં કોઈ પ્રોફેસર બેઠા ખોટું ન લાગે, કોઈ ખરાબ, આ તો દાખલો છે ખાલી બોલી. એટલે ઓલા જે હોડી હંકારતું હતું એને કીધું કે તને આ દુનિયામાં ભૂગોળનો ખ્યાલ છે કે આ પૃથ્વી ગોળ છે એટલો ખ્યાલ છે, બાકી ભૂગોળનો બીજો એના કેટલા ખંડ ને કેટલા દ્વીપ ને એમાં મને કાંઈ ખબર નહીં. અમારે તો જીવન મરણ આમાં, ભૂગોળનો ખબર નથી તને. તો તારી પાભાગની જિંદગી પાણીમાં ગઈ. લે સીધો પાભાગની જિંદગી પાણી, ભૂગોળ ની એના હાથમાં હોય એમણે નાખી દીધી, પાભાગ તારો ગયો. બોલો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, તને ઇતિહાસની ખબર છે? મોગલો ક્યારે આવ્યા એ તને ખબર છે? અંગ્રેજો ક્યારે આવ્યા આ બધા તને ખબર છે? અરે ભાઈ સાહેબ, અમને ઇતિહાસનું ક્યાં પૂછો છો? અમને ખબર ન હોય, અમે કાંઈ ભણ્યા નથી. અમને ઇતિહાસ આ બધા તને ખબર છે? અરે ભાઈ સાહેબ, અમને ઇતિહાસનું ક્યાં પૂછો છો? અમને ખબર ન હોય, અમે કાંઈ ભણ્યા નથી. અમને ઇતિહાસની કાંઈ ખબર નથી. તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. એ તો પરિણામ જ આપવા માંડ્યા, સર્ટિફિકેટ. પછી કીધું કે જગતમાં આકાશમાં કેટલા ગ્રહો છે ને કેટલા નક્ષત્રો છે ને કેટલી આકાશ ગંગાઓ છે ને આની તને ભાઈ અમને કાંઈ ખબર નથી. અમને એક ધ્રુવ તારાની ખબર છે, એ વિશ્વાસનો તારો છે, એને આધારે અમે જીવીએ છીએ, બાકી અમને નભમંડળની. તો તારી પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ. એને અસ્તિત્વને રોષ આવ્યો કે એક નૌકાવાળાને આ ભણેલો ગણેલો હેરાન કરે છે કે ભૂગોળ નથી જાણતો એટલે પા ભાગ, ઇતિહાસ નથી 50%, આકાશનું ખબર નથી પોણા ભાગની. એમાં પરમાત્માએ તોફાન સર્જાયું છે, પવન ફૂંકાણો, સુનામીની જેમ ખોડા જેવડા મોજા ઉછળવા માંડે છે અને પાણીમાં હાલક ડોલ પાણી ભરાવા માંડે. પેલો ગભરાઈ ગયો પ્રોફેસર સાહેબ. પછી પેલા કપ્તાને પૂછ્યું તમને તરતા આવડે છે? તો કે નહીં. તો તારી આખી ગઈ, હમણાં તું આખો નાખો જવાનું છે. હું ધબધબીને બહાર નીકળ. ગુરુ એ છે જે તારણ તરણ વિદ્યા શીખવે. ભૂગોળામાં કામ નહીં આવે, તારો ઇતિહાસમાં કામ નહીં આવે, તારું નભમંડળમાં તરતા આવડે જ કે નહીં? તો ગયો, ડિગ્રી સહિત ગયો. ગુરુની વિદ્યાનું નામ છે તારણ તરણ વિદ્યા. ગુરુ વંદના કરે છે. ગુરુ ચરણ રજની વંદના કરી, ચરણ રજ પરાગની વંદના કરી, ચરણ નખ જ્યોતની વંદના કરી. અનુ ગોસ્વામીજી કહે ગુરુના ચરણની રજથી મારી આંખનું એ અમૃતાંજન લગાવીને હવે હું રામની કથા કહેવા જઈ રહ્યો છું, આવો સંકલ્પ કર્યો. અને ગુરુ ચરણ રજથી જ્યારે નેત્રો પવિત્ર થયા એટલે પછી તો કોઈની નિંદા થઈ શકે જ નહીં. સીધી વાત, આખું જગત વંદનીય બન્યું. કથા તો લખવાની હતી તુલસી જે સંકલ્પ કર્યો, પણ કથા તો બહુ
મોડેથી શરૂ કરી, પણ ગુરુ કૃપાથી જ્યારે આંખ વિવેક દૃષ્ટિ પ્રાપ્ત થઈ એટલે બધાની વંદના શરૂ કરી. સૌ પ્રથમ બ્રાહ્મણ દેવતાઓની વંદના કરી, જે પૃથ્વીના દેવતાઓ ગણાય છે. જે મોહમાંથી ઉત્પન્ન થયેલી અનેક ખોટી વિચારધારા, પ્રપંચો, ચમત્કારો, પરચાઓ, અંધશ્રદ્ધાઓ એનું હરણ કરવા માટે જે સંસ્થા બ્રહ્માએ આ જગતમાં મોકલી બ્રાહ્મણોની, એવી બ્રાહ્મણ સંસ્થાને હું પ્રણામ કરું છું. પછી સમાજના સજ્જનોની વંદના કરી. પછી સમાજમાં ભલે સાધુ ન હોય પણ સાધુ ચરિત્ર હોય. એટલે મેં કહ્યું જલારામ બાપુ સાધુ ચરિત્ર સંત શિરોમણી, સાધુ ચરિત્ર. તુલસીદાસજી મેં તો વીરપુરમાં જ માનસ સંત શિરોમણી કથા કરી છે. જલારામ બાપા સંત શિરોમણી, રામાયણમાં સંત શિરોમણી કોણ કોણ છે એને ગોતી ગોતીને મેં કીધું. ભગત શિરોમણી, સંત શિરોમણી કે ભગત શિરોમણી ટાઇટલ હતું. ભગત શિરોમણી, માનસ ભગત શિરોમણી. તો બાપ બ્રાહ્મણ દેવતાઓની વંદના, સજ્જનો અને સાધુ ચરિત્ર. ભલે પેન્ટ પહેરતો હોય, બુશર્ટ પહેરતો હોય, જીન્સ પહેરતો હોય, કોઈ ચિંતા નહીં, ચરિત્ર સાધુનું હોવું જોઈએ. અને ગમે તેવું આપણે મારી જેમ તમે ધોતી પહેરો અને આવું સાધુનો વેશ મેં રાખ્યો હોય, પણ જો ચરિત્ર ન હોય તો શું એનો અર્થ? સાધુ ચરિત્ર લોકોની વંદના કરી. પછી સાધુ સમાજની વંદના કરી, જે પ્રયાગ છે, જ્યાં રામ ભક્તની ગંગા વહેતી હોય, બ્રહ્મ વિદ્યાની બ્રહ્મ જ્ઞાનની યમુના વહેતી હોય, કર્મની યમુના વહેતી હોય અને બ્રહ્મ જ્ઞાનની સરસ્વતી વહેતી હોય. આવો હાલતો ચાલતો પ્રયાગ. અમારા સુરતના મૂળદાસ બાપુ લખે છે, શું એના સ્થાનનું નામ શું છે? રામવઢીના બાપુ લખે છે. મૂળદાસજી એને પદ લખે છે, મને ગમે એટલે આખું નથી આવડતું, બે ત્રણ. સંતો ફરતા મંદિરિયા સીતારામ, સંતો ફરતા મંદિરિયા સીતારામ, સંતો ફરતા મંદિરિયા સીતારામ, સીતારામના પ્યારે રાધે શ્યામ, જય સીતારામના પ્યારે રાધે શ્યામ, સીતારામના પ્યારા રાધે શ્યામ, અઠવાડિયું કાઢવું જોઈએ. કોઈ પણ કાર્ય વગર હાલો આપણે ક્યાં જઈએ, એના આંગણામાં બેસીએ, રામ નામ લઈએ, આવું એક અઠવાડિયું આપે. બધા મહાત્મા કરે જ છે, પણ આવું જો એક વ્રતના રૂપમાં થાય તો બહુ મોટું કામ થાય, બહુ મોટું કામ થાય. સાધુ હાલતા ચાલતા પ્રયાગો છે. જો જગ જંગમ તીર્થ રાજ. આવી સાધુ સમાજની વાતો કરી. અને પછી જેની આંખ ગુરુ કૃપાથી પવિત્ર થઈ હોય, એને કોઈની નિંદા સૂજે જ નહીં, એનામાં દ્વેષ આવે જ નહીં.
એને બીજાને નીચા દેખાડવાની વૃત્તિ કોઈ દિવસ જન્મે જ નહીં. એ બધાને વંદન કરે. તેથી તુલસીદાસજીએ દુર્જનોને વંદન કર્યા, શઠોને, ખલોને, રાક્ષસોને તમામની વંદના કરીને એક ચોપાઈ લખી નાખી. સિય રામ સીતારામમય છે. એ વેદાંતનો વિચાર લઈને તુલસીએ કહ્યું આખું જગત સીતારામમય છે એમ માનીને આખા જગતને હાથ જોડીને હું પ્રણામ કરું. એટલે વિનોબાજી કહેતા જય જગત, જય જગત, જય જગત. જય હિન્દ તો હોય જ, જય ભારત તો હોય જ, સવાલ જ નહીં. પણ જય જગત સુધી એક મહામુનિનો વિચાર પહોંચ્યો છે. શ્રી રામમય સબ જગ જાની કરું પ્રણામ. આ ભૂમિએ પણ આવા વિચારના લોકો આપણે મને ગુણવંતભાઈ કહેતા હતા, કંડુભાઈ દેસાઈ આ વિસ્તારના ને, એણે એક ગ્રંથ લખ્યો સાહેબ. અને પ્રસ્તાવના માટે ભારતના રાષ્ટ્રપતિ, શરૂઆતમાં ઉપરાષ્ટ્રપતિ, એના પછી રાજેન્દ્ર બાબુ, પછી જે રાષ્ટ્રપતિ, શું એની વિદ્વતાની વાતો કરવી. ડૉક્ટર રાધાકૃષ્ણ સાહેબ એનું અંગ્રેજી, એનું ગ્રંથો ઉપરનું ચિંતન, આવા કોઈ કોક મળે છે આવા. એની પ્રસ્તાવના લખવાની રાધાકૃષ્ણને સ્વીકાર કર્યો, કંડુભાઈ દેસાઈના ગ્રંથ, કે હું તમારે એ મહાપુરુષનો આ વિસ્તારનો ગ્રંથ કેવો મૂલ્યવાન છે. એવા મહાપુરુષો આ ભૂમિમાં થયા છે, એને સ્મરું. એટલે આ ભૂમિની જે મહિમા છે, આવા મહાપુરુષોથી આખું જગત એની કૃપાથી, એને આપેલી દ્રષ્ટિથી આપણને સીતારામમય ભાષે. કોની નિંદા કરવી, કોનો દ્વેષ કરવો? સીતારામમય જગત માની તુલસીદાસજી કરબદ્ધ પ્રણામ કરે છે. અને પછી આ બધું આ પ્રકરણ જે ક્રમમાં પછી આજે મહિલા દિવસ છે, વર્લ્ડ વુમન ડે. આમ તો બધા રોજ ઘરે ઉજવે છે, પણ વૈશ્વિક મહિલા દિવસ છે આજે. વિશ્વની માતાઓને, બહેનોને, બેટીઓને માતૃ શરીર જેને ધારણ કરી અને જગત માટે જે સમર્પિત થયા એવી બધી જ માતાઓને એવા મહિલા દિવસની મારી વ્યાસપીઠ ઉપરથી, કારણ કે અમે તો રામાયણને પણ માં કીધી, એ પણ માતૃ સ્વરૂપ છે. તાત માત સબ વિધિ તુલસી. ગીતાને પણ આપણે માં કીધી, મહિલા રૂપ છે. ભગવદ્ ગીતા કેવી, રામાયણ કેવી, બધા મહિલા રૂપ છે. અને આજે વિશ્વનો મહિલા દિવસ છે, એટલે વિશ્વની તમામ માતાઓને, દેવીઓને વ્યાસપીઠ તરફથી ખૂબ ખૂબ પ્રણામ કરું છું અને આજના દિવસના અભિનંદન. અને તુલસીદાસજી આપણા ઉપનિષદના વિચાર પ્રમાણે માતૃદેવો ભવ, રાજ પરિવારની વંદના કરે ત્યારે પહેલા દશરથજીની વંદના ન કરી, કૌશલ્યાજીની વંદના કરી. આ માતૃ બંદવ કૌશલ્યા દિશી પ્રાચી. એવી પૂર્વ દિશા એક મહિલા નહોતી, પૂર્વની સભ્યતા હતી કૌશલ્યા. જેમ પૂર્વ દિશામાં ચંદ્રોદય થાય એમ રામરૂપી ચંદ્ર જેની કુંખે પ્રગટ થયો, આવી પૂર્વની સભ્યતા એવી માં કૌશલ્યાને પ્રણામ કરો. સુમિત્રા કઈ આદિ રાણીઓને વંદના કરી, પહેલે માતૃની વંદના, પછી મહારાજ દશરથજીની વંદના કરી, પરિચય આપ્યો, પાત્ર પરિચય. પછી મહારાજ જનક એને પરિજન સાથે તુલસીદાસજીએ વંદન કર્યા. પછી 4 ભાઈઓ, એમાં સૌથી મોટા તો રામ છે, પણ એની વંદના છેલ્લે રાખી. ભરતની વંદના પહેલે કરી, કારણ કે ભરત સાધુ છે, સંત છે. અને રામાયણમાં સંતને ભગવંત કરતા પણ મોટું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે પહેલી સંત ભગવંત કરતા પણ મોટું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે પહેલી સંતની વંદના કરી, પછી લક્ષ્મણજીની વંદના કરી, શત્રુઘ્ન મહારાજની વંદના, પરિચયને વંદના કરી, અને પછી સીતારામજીની વંદના તો છેલ્લે કરે, પણ
શ્રી હનુમાનજી મહારાજની વંદના કરી છે. મહાવીર વિનો વંદના પ્રકરણ ચાલે છે ક્રમશઃ. ટૂંકમાં એમાં હનુમાનજીની વંદના કરી છે. હું પણ આપને વિનય કરું કે હનુમાનજીની વંદના કરજો. હનુમાનજી વિઘ્નહર્તા છે. હનુમાનજી મંગલ મૂર્તિ છે. સાચા દિલથી હનુમાનજીનું સ્મરણ કર્યું તો રોગ નાશક છે. હનુમાનજી શાંતિ પ્રદાતા છે. આ બધા શાસ્ત્રોના શબ્દો મૂકી રહ્યો છે. એક ખોટી માન્યતા આપણે ત્યાં આવી કે બહેનો હનુમાનજીની પૂજા ન કરી શકે, દીવો ન કરી શકે, હનુમાન ચાલીસ, આ બધી જ ધારણા સત્યથી વિપરીત છે. દરેક વ્યક્તિ હનુમાનજીની પૂજા કરી શકે, દીવો કરી શકે, હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે, સુંદરકાંડનો પાઠ કરી શકે, રામાયણનો પાઠ કરી શકે, એને ફૂલ અર્પણ કરી શકે. મેં હજી સુધી આટલા વર્ષોની યાત્રામાં કોઈ જગ્યાએ પ્રતિબંધ, હા કોઈ વિશેષ સ્થાન હોય અને કોઈ એના નિયમો હોય તો એવા નિયમો આપણે ભંગ ન કરીએ, એમાં આપણું શું. બાકી હનુમાનજી દરેકના છે. આપણા ઘરમાં જે દાદા હોય, બાપનો બાપ હોય, દાદો આપણે દાદા કહીએ, એ દાદા ખાલી એના પોતરાના જ દાદા હોય કે પૌત્રીના હોય. દાદો એમ કે હું તો મારા દીકરાનો જ દાદો, દીકરાનો દાદો, દીકરીઓનો દાદો નહીં, એવું બને કોઈ દિવસ? એ દીકરીઓનો દાદો છે. આ તો દાદાનો 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 દાદા, કૈલાસ સુધી જવું પડે છે. એવા દાદાને નારી નરનો ભેદ ન હોય બાપ, કોઈ માતા અને પુરુષનો ભેદ ન હોય, એ બધાનો દાદો છે.